આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કેશર સુરીશ્વરજી મહારાજા. કેસર એવું તત્વ કે જે જ્યાં જાય ત્યાં સુગંધનું વાતાવરણ ફેલાવે. એનો રંગ એવો હોય કે બીજી કોઈ પણ વસ્તુમાં ભળે ને તો પોતાનો રંગ બીજાને આપે, બીજાનો રંગ પોતે જલ્દીથી ના લે. આવી તો અનેક લાક્ષણિકતાઓ આ નામ સાથે જોડાયેલી. પૂજ્યશ્રીના જીવનમાં પણ આવું, જ્યાં જાય ત્યાં પોતાની એક બહુ મોટી છાપ છોડીને જાય. ત્યાંનો સંઘ હોય, ત્યાંના લોકો હોય કે વ્યક્તિગત કોઈ મળ્યું હોય ને વંદન કરવા આવ્યું હોય, અજૈન પણ કેમ ન હોય, પણ સાહેબની એક એવી ઊંડી છાપ એમની પર છૂટતી, જેના કારણે સાહેબનું વ્યક્તિત્વ એ એમની માટે ચિર સ્મરણીય રહેતું. આજે આપણે વ્યક્તિઓની ઝાક જમાડમાં છીએ. રોજ સેંકડો વ્યક્તિઓને મળવાનું થતું હોય છે અને એના કારણે એટલા બધા વ્યક્તિઓ આપણા જીવનમાંથી બાયપાસ થઈ જાય છે કે રાત્રે સૂવા ટાઈમે આપણને કદાચ કોઈ એક વ્યક્તિને મળ્યાનું સાનિધ્ય, એનો આનંદ, એની અનુભૂતિ, એની શાંતિ, આવું કંઈ હોતું જ નથી. દિવસ દરમિયાન 100-200 માણસો, 500 માણસોને મળનારો માણસ રાત્રે માનસિક એકલવાયાપણામાં સૂઈ જાય છે. કેશર સુરી મહારાજ સાહેબ જેવા મહાપુરુષોનું અસ્તિત્વ કેમ આ જગતમાં જરૂરી છે? કારણ કે આ મહાપુરુષો અનાયાસે પણ આપણા મગજ ઉપર છાપ છોડી જાય છે, સબકોન્શિયસ માઇન્ડ. અને આવી છાપ કેવી ગજબની પડે છે એનું એક એક્ઝામ્પલ આપણે ગઈકાલથી જોઈ રહ્યા હતા. મનસુખલાલભાઈની દીક્ષા. મનસુખલાલભાઈ અને નાનચંદભાઈ, આ બંનેની રાજનગરની અંદર દીક્ષા થઈ. હઠીભાઈની વાડીએ બંનેનો દીક્ષાનો સમારંભ થયો અને વિધિ વગેરે સંપન્ન થઈ. હજારો માણસોની મેદની બેઠી છે અને એક સુંદર મજાની ઘટના બને છે. આપણા બધા માટે બહુ ક્વચિત સાંભળવા મળે એવી ઘટના. પૂજ્યશ્રીને બધી વિધિ પૂર્ણ થઈ એટલે મહાત્માઓએ અને જેમની દીક્ષા થઈ છે એવા નૂતન દીક્ષિતોએ હિત શિક્ષા માટે વિનંતી કરી. સાહેબે હિત શિક્ષા આપવાની પદ્ધતિમાં એવો કમાલ દાખવ્યો કે એના કારણે ચમત્કાર થયો. ઇન જનરલ આપણે જોઈએ છે કે હિત શિક્ષાઓ હોય તો કેવું હોય કે ગુરુ ભગવાન જે છે એ થોડા ઊંચા આસને બેઠા હોય અને નૂતન દીક્ષિત મહાત્માઓ છે અને જે સંઘ છે એ થોડો નીચે હોય, પણ બેસી અને હિત શિક્ષા આપે. કેશર સુરી મહારાજ સાહેબનું અહીં થોડું અલગ ભાવ પરિણમન થયું હશે. સાહેબ ઊભા થયા, એમણે બંને નૂતન દીક્ષિતોને બાજુમાં બેસાડ્યા. એટલા નજીક બેસાડ્યા કે એમનો હાથ જે છે સાહેબનો એ બંનેના માથે રહી શકે અને એમનું દીર્ઘ ચાલેલું આખું હિત શિક્ષાનું પ્રવચન એ આ બંનેના માથે હાથ રે એ રીતે ચાલ્યું. સતત આ બંનેના માથે એમનો હાથ અને એમની હિત શિક્ષા. આપણે ખાલી કલ્પના કરીએ ને આ દ્રશ્યની તો પણ આપણને એમ લાગે કે વાત્સલ્યનો મહાસાગર હશે સાહેબ. આ કયું સૌભાગ્ય હશે કે જેમાં નૂતન દીક્ષિતોને હજી તો આશ્રિતપણું સ્વીકારાયું સાહેબનું અને તરત જ એમનો હાથ એ બંનેના માથે પડ્યો. માથે આવ્યો એવું નહીં, બહુ જ સારા એવા સમય માટે રહ્યો. ગુરુ કૃપાની આ હેલી જે વરસી એનું પરિણામ શું આવ્યું એ પણ બહુ સરસ જોવાલાયક હતું. સાહેબે બંનેઓને હિત શિક્ષા આપી અને ત્યાર પછીથી વિધિ સંપન્ન થાય એ પૂર્વે સાહેબે સામેથી એમણે મનહર વિજયજી મહારાજ સાહેબ એટલે કે મનસુખલાલભાઈ, જેમનું નૂતન નામ પડ્યું મનહર વિજયજી મહારાજ, અને નાનચંદભાઈનું નૂતન નામ પડ્યું નિપુણ વિજયજી મહારાજ સાહેબ. એમાંથી આ 13-14 વર્ષના મનહર વિજયજી મહારાજ સાહેબને એમણે સામે ચડીને કીધું કે આ આટલી મોટી મેદની બેઠી છે એ તમારી દીક્ષા જોવા આવી છે. હું તો એ લોકોને ક્યાંય પણ મળી જાત,
પણ તમે એ લોકોને પ્રથમવાર મળ્યા છો અને તમારી ચાહના અને તમારા પ્રત્યેની ઉત્કંઠા છે. હવે આ મેદનીને મેં તો સંબોધી લીધી, પણ જો તમારું સંબોધન આ લોકોને ન થાય તો એ અધૂરું ગણાશે. બહુ આશ્ચર્ય થાય આપણને કે હજી દીક્ષા થઈ છે, દીક્ષાનો પ્રસંગ પણ હજી પૂરો નથી થયો અને ત્યાં જ સાહેબ એમને કહે છે કે તમે પ્રવચન આપો. 14 વર્ષનો બાળક, પણ એની પાસે એક સિદ્ધિ હતી. સિદ્ધિ એ હતી કે પૂજ્ય કેશરસુરી મહારાજ સાહેબે એમના માથે હાથ મૂકી અને કેટલીક મિનિટો માટે પ્રવચન આપ્યું હતું અને એ હાથ માથે રાખ્યો હતો. આ સિદ્ધિ જે પ્રાપ્ત થઈ એનું પરિણામ એ આવ્યું કે આ મનહર વિજયજી મહારાજ સાહેબે હજારોની મેદની વચ્ચે પ્રવચન શરૂ કર્યું. વૈરાગ્યની અફાટ ધારા એમના પ્રવચનમાંથી તરવરવા લાગી. એમણે સૌથી પહેલો પદાર્થ મૂક્યો કે જે રીતે મારી દીક્ષા થઈ, આંખમાં એક ફોડી થઈ, ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા, જગત પણ જાણે બધી જ આશાઓને છોડી બેઠું હતું અને એવા સમયે ધર્મ એ મારો ભાઈ થઈને આવ્યો અને એણે મને આ જિંદગી પાછી આપી. એક નાનકડો અભિગ્રહ કે જો આ ખીલ દૂર થઈ જાય અને આંખની તકલીફ દૂર થઈ જાય તો મારે ચારિત્ર જીવન ગ્રહણ કરવું. આ એક અભિગ્રહે મને જે આપ્યું છે એ નૂતન જીવન છે અને આ નૂતન જીવનના મૂળમાં જો કોઈ હોય તો એ છે ધર્મ. અને એમણે એ ધર્મ, એનું સ્વરૂપ અને આ ધર્મમાં ચારિત્ર જીવનની મહત્તા શું એની વાતો માંડી. આપણે ખાલી કલ્પના કરીએ, હજારો માણસો અટીસિંગની વાડીના એ પ્રાંગણમાં બેઠા હશે, કેવા પ્રબુદ્ધ લોકો ઘણા બધા બેઠા હશે અને 14 વર્ષનો તરવરિયો યુવાન જેને હજી આજે વેશ પરિવર્તન કર્યું છે, આજે નહીં હજી હમણાં જ વેશ પરિવર્તન કર્યું છે, એ દીક્ષા જીવનના ફાયદાઓ અને સંસારની અસારતા, આ અસાર એવા સંસારની અંદર ધર્મની સારભૂતતા, આ વિષય ઉપર પ્રવચન લીધું. એમણે પોતે પ્રવચનની અંદર શ્રી સંઘ પાસે માંગણી કરી કે સિંહની માફક દીક્ષા થઈ છે મારી. જે નબળી પરિસ્થિતિમાં હતો એ નબળી પરિસ્થિતિમાંથી અચાનક ધર્મએ મારા મનમાં કંઈક સ્ફુરાવ્યું અને એક સિંહની જેમ મેં દીક્ષા લીધી છે. એમાં ઉપકાર ચોક્કસપણે આ ગુરુ ભગવંતોનો અને ધર્મનો છે, પણ હવે સિંહની જેમ પાળવું છે મારે. એક એક ક્ષણ મારે યાદ રાખવી છે કે મારું આ નૂતન જીવન એ પેલા ધર્મના અભિગ્રહના કારણે છે, મારા કારણે નથી. મારો એક એક શ્વાસ, મારું એક એક મન વચન કર્મનો યોગ એ બધું જ પેલા અભિગ્રહ અને ધર્મને આભારી છે. તો એનું ઋણ હું ક્યારેય ભૂલું નહીં. આવી જે મારી મનોસ્થિતિ થવી જોઈએ એમાં તમારા બધાની આશીર્વચન અને શુભેચ્છાની ધારા એ અત્યંત આવશ્યક છે. અને એમણે મસ્તક ઝુકાવી સકળ શ્રી સંઘની સામે મારું લીધેલું ચારિત્ર એ સિંહની જેમ પડાય એવા આશીર્વાદ અમને આપો, આવી એક સરસ મજાની માંગણી કરી. કેવું લાગે? 14 વર્ષનો એક બાળક આવી જબરદસ્ત ખુમારીથી વાતો કરે, એના માથે મુકાયેલો એક હાથ એ કેટલું મોટું ફેક્ટર હશે એ આપણે સમજી શકીએ. લોકો પોતે પણ વિચારતા હતા કે આ નવદીક્ષિતની બોલવાની ઉપદેશની છટા એ ગજબ થઈ, ગજબ. એ પછી ત્યાંથી સાહેબનો વિહાર થઈને બીજે દિવસે સવારે રાજનગરના બીજા સંઘમાં ગયા. ત્યાં લોકોની માંગણી આવી કે સાહેબ નૂતન મુનિરાજ પાસે પ્રવચન સાંભળવું છે અને સાહેબે ઉજમબાઈની ધર્મશાળામાં બીજે જ દિવસે દીક્ષાના મનહર વિજયજી મહારાજ સાહેબ પાસે ફરીથી પ્રવચન કરાવડાવ્યું. ચત્તારી પરમંગલાણી આ શ્લોક ઉપર લઈ અને સાહેબે આખું વિવેચન કર્યું. ગજબ લાગે આપણને એક દિવસનો દીક્ષા પર્યાય અને પાઠ ઉપર બેસાડી અને પ્રવચન કરાવડાવવું. આ કોન્ફિડન્સ
ગુરુએ જે યુવા શિક્ષણમાં જોયો એ બતાવે છે કે ગુરુને પોતાના ઘડતર ઉપર કેટલો વિશ્વાસ છે. પછીથી તો સાહેબનું ચાતુર્માસ પણ ત્યાં જ થયું રાજનગરમાં, અને બધા મુનિ ભગવંતોની વડી દીક્ષા બંનેની થઈ. સંસ્કૃત કાવ્યનો અભ્યાસ વગેરે થયો. ત્યાંથી વિસનગર જવાનું થયું, અને વિસનગરથી પછી ફરી પાછી તારંગાજીની યાત્રા થઈ, અને ત્યાંથી કેટલાક દિવસ રહી અને વિસનગરથી વડાલી માટે ફરીથી સાહેબ ગયા. વડાલી પધાર્યા. વડાલીમાં સંઘમાં કેટલાક ક્લેશ હતા એ દૂર કર્યા, અને ત્યાર પછીથી ત્યાં જ ચાતુર્માસ માટેનો સખત આગ્રહ આવતા સાહેબે ત્યાં ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસની સ્પેશિયાલિટી એ હતી કે આ ચાતુર્માસમાં કંસારા, પાટીદાર, બ્રાહ્મણો, આ બધી જ્ઞાતિના લોકો બહુ મોટા પ્રમાણમાં પ્રવચનનો લાભ લેવા અને સાહેબની પાસે બેસવા, સત્સંગનો લાભ લેવા માટે ખૂબ આવતા. જૈનોના ઘર બહુ ઓછા હતા, પરંતુ આ બધા પરિવારો સાહેબ થકી એટલા બધા પરિણમ્યા કે હવે ગોચરીની જે તકલીફ હતી એ કાયમ માટે, ફક્ત આ 1 વર્ષ માટે નહીં, કાયમ માટે દૂર થઈ. કારણ કે સાધુતાના આચારો વગેરેથી આ બધા જ્ઞાતિના લોકો બહુ સારી રીતે પરિચિત થયા આ ચોમાસા દરમિયાન. હવે ઈડરનો વિહાર થયો, અને ઈડર આવતા દેવસુરી મહારાજ, દેવ વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાય, એમના ભાઈ મહારાજ, એમની તબિયત થોડી નબળી પડી, એટલે ત્યાં થોડું સ્થિરતા કરવા જેવું થયું. ત્યાં આગળ સ્થિરતા દરમિયાન 2 બહેનોની વિનંતી આવી, અને ત્યાંથી દીક્ષાનો પણ ભાવ થયો. એટલે હવે દીક્ષા થયા પછીથી એમણે આગળ વિહાર કરવા માટે સાહેબે કર્યો, અને રાજસ્થાન તરફ, આબુ તરફનો વિહાર થયો. આબુ તરફના વિહારની અંદર સાહેબના જીવનની એક બહુ મોટી ઘટના બની, જે ઘટના પાછળના જીવનની અંદર બહુ જ ચમત્કાર કરનારી અને સર્જનારી બની. આબુ એટલે આપણી માટે હરવા ફરવાનું સ્થળ, હવા ફેરનું સ્થળ, પરંતુ આબુ એ એક મહાપુરુષની સાધના ભૂમિનું સ્થળ છે. યોગીરાજ શ્રી શાંતિ વિજયજી મહારાજ, આપણામાંથી કેટલાય આ નામ સાંભળ્યું હશે એ મને નથી ખબર, પણ મારા હિસાબે જૈન કુળમાં જન્મેલો બાળક હોય અને યોગ અભ્યાસમાં થોડી ઘણી પણ જો રુચિ હોય, અને જો એમણે શાંતિ વિજયજી મહારાજ સાહેબનું નામ ન સાંભળ્યું હોય તો ચોક્કસપણે એક બહુ મોટી અધુરાશ લાગે. આ મહાપુરુષનું સ્વતંત્ર રીતે આખું ચરિત્ર લેવા જેવું છે. એમના જીવન માટે એવું કહી શકાય કે ક્યારેય ન કલ્પેલી ઘટનાઓ એ એમની માટે કલ્પી શકાય. એમના યોગના ચમત્કારો, એમની યોગની ધારાઓ, એકલા ગુફામાં રહેવું, આબુની કોતરોમાં, ગુફામાં, અને કેટલીય વાર લોકોએ આવું જોયું છે કે સાહેબ જે ગુફામાં બેઠા હોય ને ત્યાં વંદન કરવા ગયા હો તો વાઘ અને બકરી બંને બાજુમાં બેઠા હોય અને સાહેબની સામે નજર માંડીને જોતા હોય, એકબીજાને ચાટતા હોય. આ બધી ઘટનાઓ કે જે આપણે પરમાત્માના સમવસરણમાં થાય છે, આવું વાંચી અને આપણે સાંભળીને આપણે મોટા થયા છીએ. એ લાઈવ જોવાનું આપણને સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત નથી થયું. પણ શાંતિ વિજયજી મહારાજ સાહેબ માટે આવું કહેવાતું કે એમની યોગ સાધનાની ઓરા એટલી બધી પ્રબળ કે પોતે જ્યારે ધ્યાનમાં હોય એ સમયે આજુબાજુના વાતાવરણની અંદર ગજબનાક પરિવર્તન આવી જતું. કેટલાક યોગી પુરુષો એ કુદરત ઉપર પણ જાણે કબજો જમાવી શકે એટલી ઊંચી શક્તિ લઈને જન્મ્યા હોય, અને એટલી ઊંચી શક્તિ જન્મ આપી હોય એમણે. શાંતિ વિજયજી મહારાજ સાહેબનું યોગ ધ્યાન વિશેનું એમનું જ્ઞાન એ જમાનામાં અપ્રતિમ કહી શકાય, અનપેરેલલ કહી શકાય એવું હતું. તેઓના ઘણા બધા લક્ષણો એવા હતા કે જે એમ દર્શાવે કે તેઓ યુગ પુરુષ હતા. યોગની બાબતમાં શાંતિ વિજયજી મહારાજ સાહેબની સામે તો બહુ દૂરની વસ્તુ, પણ શાંતિ વિજયજી મહારાજ સાહેબની નજીકમાં પણ કોઈ આવી શકે એવી શક્યતા કોઈને દેખાતી નહીં. એટલી જબરદસ્ત યોગ સાધના, એકાંતની સાધના,
અને પોતાના આત્મ ધ્યાનની અંદર લીનતા એમની, અને આબુ એટલે આબુ, આ એક સ્થાન પર જાણે પોતે સંપૂર્ણપણે નજર ઠેરવીને અને ફેરવીને બેઠા હોય એ રીતે આબુમાં એમણે ગજબ સ્થિરતા કરી. આજે પણ આબુ અને અચલગઢ આ બંને જગ્યાઓમાં શાંતિ વિજયજી મહારાજ સાહેબની એ સાધનાઓની લહેરખી કેટલાય લોકોના મોઢે આપણને સંભળાય. સાહેબનું એક લક્ષણ હતું શારીરિક એમનું, એમના હાથ જે છે એ એમના ઘૂંટણથી ખાસ્સા એવા મોટા. આપણે ઊભા રહીએ તો આપણા હાથ ઘૂંટણ સુધી પહોંચે તો એવું કહેવાય કે આ બહુ ચમત્કારી વ્યક્તિ થશે, બહુ મોટો વ્યક્તિ થશે, રાજયોગી ગણાય. આવા બહુ ઓછા વ્યક્તિઓ આપણને જોવા મળે. શાસન સમ્રાટના પણ હાથ મોટા હતા. તો આવા બહુ જ ઓછા જૂજ વ્યક્તિત્વમાંનું એક વ્યક્તિત્વ શાંતિસુરી મહારાજ સાહેબ. એટલે આ યોગીરાજને મળવાની ઈચ્છા હવે આ યોગીરાજને થઈ, કેશરસુરી મહારાજને. અને એમણે તરત જ આબુ તરફના વિહારમાં એકાંત અને ધ્યાનની શાંતિ અનુભવવા માટે આબુની ગુફા ઉપર પોતાની નજર ઠેરવી અને આબુની ગુફામાં વિચરતા વિચરતા જે અજબ શક્તિ સાહેબે કેળવેલી એ શક્તિનો એમણે અનુભવ કર્યો. આજુબાજુ ભીલ લોકો હતા, કેટલાક જંગલી લોકો હતા. આ બધાને સાહેબે જોયા અને એ લોકો એટલા વિનમ્ર ભાવે સાહેબ પાસે વંદન કરવા આવતા ગોચરી માટે વિનંતી કરતા. અને આ લોકોએ કીધું કે તમે માંસાહારી છો. સાહેબે કીધું અમે કેવી રીતે તમારા ઘરની ગોચરી બોરીએ? અને ત્યારે એ લોકો હસ્યા અને કીધું કે સાહેબ અમે માંસાહારી હતા, હવે તો અમે યોગીરાજ શાંતિવિજયજી મહારાજ સાહેબ એમના નિશ્રામાં છીએ. અને કેશરસુરી મહારાજને ગજબ આશ્ચર્ય થયું કે આ લોકો પણ પામી જાય આવી અદ્ભુત શક્તિ. અને એમની ઉત્કંઠા વધતી જતી હતી સાહેબને મળવાની. ત્યાર પછી તો એમને ઘણા લોકો પાસેથી એવું જાણવા પણ મળ્યું કે રાજા મહારાજાઓ, બિકાનેરના નરેશ, લીંબડીના નરેશ, સિરોહીના નરેશ, ભાવનગરના નરેશ, દિવાન પ્રભાશંકર પટણીભાઈ, આ બધા લોકો અવારનવાર શાંતિવિજયજી મહારાજ સાહેબની પાસે દર્શન કરવા આવતા. અને સાહેબને એમ થયું કે આવા આત્મા પાસે, યોગી જેને કહી શકાય, પરમ યોગી, એની પાસે હું અહીંયા આવ્યો અને ન મળવા જાઉં, વંદન કરવા ન જાઉં, કેવી રીતે ચાલે? એટલે પત્રો લખ્યા સાહેબે. આ સાહેબની એક વિનમ્રતા હતી કે ઉત્તમ પુરુષો પાસે સીધા કેવી રીતે દોડી જવાય કે સાહેબ ચાલો મારે તમને મળવું છે, પહેલાં એમની અનુમતિ લેવાય. આપણે ત્યાં ગુરુવંદનની વિધિમાં પણ પહેલાં કીધું કે સીધા ઉપાશ્રયમાં ઘૂસીને ઈચ્છામી ખમાસમણું ચાલુ ન કરાય. એમને પૂછાય સાહેબ ગુરુવંદન કરું, અને ઉત્તમ પુરુષ એમની અનુકૂળતા જોઈને હા પાડે તો કરાય. સીધા નજીક બેસીને વાતો ન ચાલુ કરી દેવાય કે સાહેબ આપની માટે આ મેસેજ આવ્યો છે. ગુરુવંદન કરાય, સાહેબને પૂછાય સાહેબ આપને સમયની અનુકૂળતા કોઈ વિક્ષેપ ન પડતો હોય આપના કોઈ યોગમાં તો સાહેબ આવી રીતની એક વાત છે. આ બધી વિવેકની ધારાઓ, બહુમાનની ધારાઓ, એના વગરની આપણી બધી ક્રિયાઓ કેટલી ફળદાયી બનશે. કેશરસુરી મહારાજ સાહેબનું આ વિવેક, એમણે પત્ર લખ્યો. પોતે આબુમાં જ છે, સાહેબ પણ આબુમાં છે. ધાર્યું હોત તો કાંઈ બહુ મોટી વસ્તુ ના હોત, પણ છતાં તરત જ એમણે પત્ર લખ્યો. પત્ર શાંતિવિજયજી મહારાજ સાહેબની પાસે પહોંચ્યો અને સાહેબે સામે પત્ર લખીને કીધું કે મારે અહીંયાથી થોડી દૂર પિંડવાડા પાસે માર્કંડેશ્વર સરસ્વતી ગુફા છે, ત્યાં જવાનું છે. આપ ત્યાં પધારો, ત્યાં મારે કેટલીક સાધના વગેરે કરવાની છે. આપ ત્યાં પધારો, આપણે સુખેથી બંને જણા મળશું. અને સાહેબે તો તરત વિહાર શરૂ કરી દીધો. બંને મળ્યા પરસ્પર. ઘણો જ આનંદ થયો. વિષય યોગ સંબંધી હતો એટલે કેશરસુરી મહારાજ સાહેબના આનંદની તો કોઈ સીમા જ ન રહે. શાંતિવિજયજી મહારાજ સાહેબને જોઈ અને બહુ આશ્ચર્ય થયું કેશરસુરી મહારાજને. 30 વર્ષનો દીક્ષા પર્યાય છે એ સમય હતો, અને તેમ છતાં પણ મારા જેવા ઓછા પર્યાયવાળા મુનિ સાથે એ કેટલો સરસ મજાનો વ્યવહાર રાખે છે. આચાર્ય પદને કેટલું માન આપે છે, શું નમ્રતા છે, અને કેટલી લઘુતા. જૈન જગતની અંદર એ સમયે બહુ જ આગળ પડતું નામ. લોકો તરસે સાહેબના દર્શન વંદન કરવા. અને એવા આત્માને કેશરસુરી મહારાજ સાહેબની પ્રાપ્તિ થઈ.
ફક્ત પ્રાપ્તિ થઈ એવું નહીં, એટલું બધું વાલ વરસ્યું. અને આ શાંતિસુરી મહારાજ સાહેબ સાથેનો મેળાપ એ કેશરસુરી મહારાજ સાહેબને એમના અંતિમ ક્ષણોમાં કઈ રીતે એક આખી અલગ ધારામાં લઈ જાય છે, એ વાત પણ બહુ જ આશ્ચર્યજનક છે આપણી માટે. કેશરસુરી મહારાજ સાહેબના ચરિત્રનો સૌથી આશ્ચર્યજનક ભાગ જો કોઈ હોય તો એ એમની અંતિમ પળો છે. એ પળોના નિર્માતા કહી શકાય, ઘડવૈયા કહી શકાય એવા શાંતિ વિજયજી મહારાજ, યોગીરાજ, એમની સાથેનો આ મેળાપ, એમાં જે ઘણી બધી વાતો થઈ, એ બધી વાતો અને ત્યાર પછીની સાહેબની ધારાઓ આગળ આવતા કથામાં જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.